रामचंद्र कृपाल भज मन हर नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारो श्री रामचंद्र भगवान सुंदर केवा सुंदर भगवान એટલા બધા સુંદર છે કે સુંદરતાને જોઈ અને માં કૌશલ્યાને એમ થાય કે આ બાળકને ક્યાંક મારી નજર ન લાગી જાય અને એટલા માટે માં કૌશલ્યા ભગવાન રામ અયોધ્યાના પટાંગણની અંદર જ્યારે રમતો હોય ત્યારે માં તણખલાનો હુંડલો ભરીને પાસે રાખે જ્યારે જ્યારે એને એમ થાય કે મારા રામને મારી નજર ન લાગી જાય કેમ કે ભગવાન રામ સુંદર એટલા બધા હતા કરોડો કામદેવ ને લજાવે આવું અદ્ભુત રૂપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને પછી માં શું કરે નજર લાગી જાય એને ભાવ થાય ને એટલે બાજુનો હુંડલો પીડ્યો એ હુંડલામાંથી એક તણખલું લઈ અને તણખલાને તોડી અને બે બાજુ ઘા કરી આ એક માનો સહજ ભાવ અને મને કદાચ એવું લાગે છે પ્રાણ બાપુ આજ મને આજ મારું કઈ નક્કી નથી હું કઈ બાજુ કથા હાલે છે લઈને આપણે શિવ કથા બેઠા છીએ પણ હનુમાનજી મહારાજ નો ભાવ કઈક એવો હશે કથાની અંદર કેટલા માણા બેઠા એ મહત્વનું નથી કેટલા માણામાં કથા બેઠી મહત્વનું છે અને જ્યારે જ્યારે કથા લઈને બેસો ત્યારે હનુમાનજી મહારાજને સંભળાવવાનો ભાવ લઈને બેસતો સાહેબ અને એટલા માટે અમે બોલાવતા હોય આહવાન કરતા હોય આ હનુમંત બિરાજીએ કથા કહો મારી મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર આ તો આપણે આહવાન કરવાનું અહીંયા તો ઝાંઝરિયો સાક્ષાત બેઠો છે અને એટલા માટે આ કથા કઈક અલગ રૂપ લઈને ચાલે છે આવું બધું એવું અંદરથી ફૂરે છે તમને હું કહું તમે જો આ કથા ક્યાં જઈને ઊભી રહે હમણાં હું તમને એમ કહું કે આ તો તણખલાની વાત કરી ભાઈ દાસીઓને એવું થાય કે માતાજીને એમ થાય કે રામ નજર ન લાગી જાય રામ નજરાય ન જાય અને એટલા માટે તણખલું તોડી નાખે પણ આ કથાનું અનુસંધાન મારે લઈ જવું છે છેક ધનુષ્ય ભંગની અંદર ઈ જ મારો રાઘવેન્દ્ર સરકાર યુવાન થયા અને વિશ્વામિત્રની સાથે જ્યારે જનક મહારાજના રાજભવનની અંદર જ્યારે ગયા ધનુષ્ય પડેલું હતું અને એક બાજુ શિવજી મહારાજનું પિનાંક પડેલું એક બાજુ માં જાનકીજી ઉભેલી અષ્ટ સખીઓની સાથે બિરાજિત છે અને જાનકીનું રૂપ જોઈ અને રાઘવેન્દ્ર સરકાર ઘેલા બેલા છે શું કહું ઘડીક જાનકી હામું જોવે ઘડીક ધનુષ્ય હામું જોવે ઘડીક જાનકીજીની હામું જોવે ઘડીક ધનુષ્યની હામું જોવે અને મનમાં વિચાર કરે છે શું કરું તોડું મારા ગુરુજી મને કીધું છે બંજહુ ભવચાપ આને ઉઠાવવાનું નથી હવે તોડી નાખવાનું ત્યાં સુધી ઉઠાવવાની વાત નથી જે કોઈ ઉઠાવી લેશે એને મારી જાનકી વર્ષે પણ જ્યારે બહુ વાત આગળ વધી ગઈ ને ત્યારે સદગુરુ મહારાજ વિશ્વામિત્રએ કીધું રામ હવે ઉઠાવવાનું નથી આને તોડી નાખવાનું અરે ઉઠો હું રામ બંજહુ ભવચાપ મેટહુ કાત જનક પરિતા ઉઠહુ રામ ભંજહુ ભવચાપા મેટહુ કાત જનક પરિતા આ બોડવાની વાત તો પછી આવી છે આ બધું કથા સાંભળવાની વસ્તુ છે કથા મનોરંજનની વસ્તુ નથી કથા મનોમંથનની વસ્તુ છે સાહેબ કથાની અંદર જાઓ આનંદ કરો મોજ કરો રાસ ગરબા લ્યો બધું કરો પણ હારો હાર મનોમંથન કરતા શીખી જાઓ એક એક શબ્દ અદ્ભુત છે અહીંયા સુધી ઉઠાવવાની વાત હતી ભાઈ જે કોઈ ઉઠાવી લેશે અને 10,000 ઊભા છે તોય નો ઊંચું છે તો વિચાર કરો હે શિવજીનું પેલા પછી કીધું હવે તમે ઉભા થઈ અને આને તોડીને બંજહુ હે રાઘવ ઉભો થઈ તોડીને ભગવાનને દીધા થઈ જાનકીજીનું રૂપ એટલું બધું અદ્ભુત હતું આપણી વાત ઈ છે એટલું બધું સીતાજીની અંદર હતું કે ઘડીક જાનકીજીની સામું જોવે ઘડીક ધનુષ્યની સામું જોવે પછી એને માં કૌશલ્યાની વાત યાદ આવી હું નાનો હતો અને મારી માં
હું નજરાઈ ન જાઉં એટલા માટે તણખલું તોડી નાખી. હવે સીતાજીને જોઈ અને મારું આમ મન વ્યથિત થાય છે, આની સુંદરતા જોઈ અને મને એવું લાગે છે કે મારી નજર જાનકીજીને પડી જાય, અને જો મારી નજર જાનકીજીને પડી જાય તો જાનકીજી નજરાઈ જાય. અને હવે મારી માં કરતી એવું મારે કરવું પડે. પણ આજુબાજુ જોયું, પણ હવે જનકપુર જેવા રાજ્યની અંદર બધા યોગના શિખર ઉપર હોય, એમાં તણખલા ક્યાંથી મળે? તણખલું જડ્યું નહીં, આજુબાજુ જોયું અને કાંઈ ન મળ્યું, અને જાનકીજી નજરાઈ ન જાય એટલા માટે ધનુષ્યને લાય અને ભંજવો એટલે તોડી નાખ્યું. દિગતિ મૂર્વી યતિ ગુરવી સર્વ બંબાય સમંત સરજાલ બદલ નહીં નામ ધનુષ્ય ખુશું છે. અરે દિગતિ મૂર્વી યતિ ગુરવી સર્વ બંબાય સમંત સરજાલ બદલ નહીં કાલ નિકલ દિગપાલ ચરાચર દિગ્વિજંત નર ખરર પરર દસ્કંદ મુખ બર સુર વિમાન દાન દાન સંગત પરસ્પર જોગ બિરંજી और कमर यही कलम जो ब्रह्मांड नो खंड कियो सुनी दुन जब ही राम शिव धनु दलो जीव जब ही राम शिव धनुष सीताजी ने नजर न लागे એટલે ધનુષ તોડ્યું. રામચરિત માનસ ગ્રંથ એવો છે સાહેબ કે એક એક ચોપાઈના તમે લાખો અર્થ કરી શકો, પણ ગુરુ કૃપા હોવી જોઈએ સાહેબ. એની માથે પ્રાણ બાપુ એવો ગુરુ હોય ને એને આ પ્રાપ્ત થાય સાહેબ. અરે દિગતિ મૂર્તિ યતિ ગુરવી સર્વ બંબાય સમંત સરબ્યા સમુસર ડાલ મદિર નહીં કાલ દિગલ દિગમાલ ચરાચર દિગ જંત લર ખરર ફરર દસ કંદ મુખ બર. કવિ એવું કહે છે કે ઈ જ્યારે ધનુષ્ય ત્યારે સમુદ્રની અંદર ખળભળાટ થઈ ગયું. દિગતિ મૂર્તિ યતિ સર્વ બંબાય સમંત સરબ્યા સમુદ્રની અંદરથી મોજા ઉછળવા લાગ્યા. 10 દિક્પાલોના મુખની અંદરથી ધરતીના છેડાઓ છોડવા લાગ્યા છે. દિગતિ પૂર્વી યતિ ગુરવી સર્વ બંબાય સમુદ્ર સરબ્યાલ બધિર નહીં કાલ. કડાકો એવડો મોટો થયો ને આજુબાજુમાં રહેલા કાનના ફૂટા તુલસીદાસજીને લખી નાખવું પડ્યું બધિર તેહી કાલ. કોઈ સાંભળતું નથી. બધિર નહીં કાલ દિગલ દિગબાલ ચરાચર દિગ વિજંતલર ખરલ બરલ દસ્કંદ મુખ બર. તુલસીદાસજી કીધું ધનુષ્ય ભંગ થયું ને, એ કડાકનો અવાજ એટલો બધો પ્રચંડ હતો કે રાવણ સભા ભરીને બેઠો તો સિંહાસનમાં મોં ભર્યા નીકળ્યા. દસ્કંદ મુખ ભર મોં ભર્યા પીડ્યા. દસ્કંદ પરસ્પર જોગ બિરંજી. આ ધનુષ્ય ભંગ જોવા દેવતાઓ આવ્યા હતા. દેવતાઓના વિમાનની ગતિ ફરી ગઈ છે. આ સુર વિમાન હિમહાન ભાનુસંગ અને મધ્યકાળની અંદર સૂર્યનારાયણ પોતાના રથના ઘોડાને લઈને જતા હતા, પણ એ કડાકો થયો. હા, અને ઘોડાએ પોતાની દિશા બદલી. હિમહાન ભાનુસંગ કડક પરસ્પર જોગ બિરંજી. બિરંજી એટલે બ્રહ્મા. બ્રહ્માજી ચોકી ગયા કે મારા જીવનની અંદર મેં આવો કડાકો બનાવ્યો નથી. આ ચોક બિરંજી શંકર સાઈ કૌલ કમટ જે કલમલો. શિવજી મહારાજ ધ્યાન કરીને હિમાલયના ખોપરામાં બેઠા હતા, ઈ ઊભા થઈ ગયા. બ્રહ્માજી શિવજી મહારાજ અને ધરતીની હેઠે રહેલો કાચબો છે એ હાલત બોલત થવા લાગ્યો. આ શું થયું? અરે કૌલ કમટ જે કલમલો બ્રહ્માંડ નો ખંડ કિયો સુની દુન જબ હી રામ શિવ ધनु દલાજી जब ही राम से धन सगलो जब ही राम से धन सगलो. આમ ધનુષ ભંગ થાય. હવે આપણે લઈને બેઠા છીએ શિવ કથા, પણ હનુમાનજી મહારાજની ઈચ્છાથી આ બધું હાલે છે. પણ મારો કહેવાનો મૂળ સુર કે માતાજીને નજર ન
રામને નજર ન લાગે રામ સુંદર છે